આજે મેં સાંભળ્યું છે કે જ્યાં અંજને ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એ ઊભું કરનાર તમે જ છો, પ્રમુખશ્રી છો, મતલબ ઉદ્ભવ કરનાર બી તમે જ છો. તો આજે મેં જોયું કે અહીંયા 5 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે અને સાંભળ્યું છે કે આ બીજી વાર થયા છે. તો એક લેડીઝ થઈને તમે જ્યારે શરૂઆત કરી ત્યારથી અહીંયા સુધી પહોંચ્યા, બહુ બધી મુશ્કેલીઓ આવી હશે અને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આ સપનું ક્યારે જોયું કે હું આ કરીશ તો આટલા ફાયદા થશે અને શેના માટે ચાલે છે, આ બધી માહિતી થોડી શોર્ટમાં જણાવો. અંજનેય ફાઉન્ડેશન ટ્રસ્ટ, અને સૌથી પહેલાં તો અંજનેય ફાઉન્ડેશન ટ્રસ્ટ અમે પછી ખોલેલું છે. પહેલાં હું શ્રી રામાનંદી વેવિશાળ ગ્રુપ તરીકે એક આપણા રામાનંદી સાધુ સમાજના સગાઈ બાબતનું ગ્રુપ ચલાવું છું, જે 4 ગ્રુપ ચાલે છે ને 4 ગ્રુપની અંદર ટોટલ 4,000 થી 5,000 આપણા રામાનંદી સાધુ સમાજના સદસ્યો એડ થયેલા છે અને તેમાં 60થી ઉપર સગાઈ આપણા ગ્રુપ દ્વારા થયેલી છે. એ ગ્રુપની શરૂઆતની વાત કરું તો મને એવો એક સોશિયલ મીડિયા થ્રુ બધું જોતી ત્યારે મને એવો વિચાર આવતો હતો કે મારે કંઈક આવું કરવું છે જેથી કરીને આપણા સમાજની મુશ્કેલીઓ થોડી હળવી થાય. કારણ કે આપણા સમાજની અંદર અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે દીકરા દીકરીનું વેવિશાળ. એ વેવિશાળ થવામાં બહુ તકલીફ પડતી હતી. એટલે મેં ધીમે ધીમે એવી શરૂઆત કરી કે એક ગ્રુપ સોશિયલ મીડિયા થ્રુ ચાલુ કર્યું. સોશિયલ મીડિયા થ્રુ ચાલુ કરી અને સગાઈ બાબતે પહેલાં ગ્રુપ શરૂ કરી અને 2 સગાઈઓ કરાવી. સગાઈ કરાવતા ઘણા બધા એવા પ્રશ્નો મને મળ્યા કે ખરેખર મા બાપ વગરની દીકરીઓ છે, એમને ખરેખર અત્યારે લગ્ન કે એવું કંઈ નથી, એ લોકો મેરેજ કરી શકતા એમના પેરેન્ટ્સ, અથવા તો મા બાપ વગરની દીકરી હોય તો એમનું આગળ પાછળ કોઈ હોય નહીં તો એમને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ત્યારથી મને પછી એવો એક વિચાર આવ્યો કે અંજનેય ફાઉન્ડેશન ટ્રસ્ટ આપણે શરૂ કરીએ અને એ ટ્રસ્ટ થ્રુ આપણે જે આપણા સમાજની આવી દીકરીઓ છે એ દીકરીઓના આવા કંઈક આપણા સમાજ વચ્ચે સમૂહ લગ્ન કરાવીએ તો એનું ભવિષ્ય પણ સુધરે અને એમના મા બાપ હોય અથવા ના હોય એ લોકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે. હા, એક વસ્તુ છે કે મને આમાંથી હું ઘણી બધી મુશ્કેલીમાંથી પાર પણ નીકળી છું. ઘણા બધા પ્રશ્નો મને આવ્યા છે, એ પ્રશ્નનો હલ કરીને હું નીકળી છું. નિડર, નિસ્વાર્થે અને બહુ દ્રઢ મનોબળે હું અહીંયાથી આગળ નીકળી અને આજે મેં આ દીકરીઓના 5 દીકરીઓના આ રામાનંદી સાધુ સમાજની મેં 5 દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્ન એટલે કે બીજા સમૂહ લગ્ન કરાવી રહી છું. અને આગળ પણ ભગવાનને એવી પ્રાર્થના કે આવી જે દીકરીઓ છે એમનું આગળ પણ જ્યાં સુધી થઈ શકશે ત્યાં સુધી આપણે મહેનત કરી અને એમને ઘર પરિવારવાળા કરશું. અને શરૂઆત કરી ત્યારે રિસ્પોન્સ કેવો મળતો હતો કે સામે અત્યારે કહેવાય ને કે એક લેડીઝ કંઈ બીજી કરવા ધારે ત્યારે એના ઉપર સવાલ બહુ બધા થતા હોય છે. આગળ જઈને તો હર કોઈ એને બોલાવશે, એમના પ્રોત્સાહન આપશે, પણ જ્યારે શરૂઆત હોય ને ત્યારે લેડીઝની ટીકા કરવામાં જ આવતી હોય છે. તો આ તમે કદાચ ફેસ કર્યું હશે. ઘણા બધા પ્રશ્નો મારી આગળ આવેલા હતા, ઘણા બધા પ્રશ્નો મારી પર ઉઠેલા પણ હતા, પણ એ બધા કહેવાય ને એક સાઈડ મૂકી અને જે મેં મારા મને નક્કી કરેલું હતું કે મારે કંઈ પણ સાંભળવું નથી, કોઈ પણ બોલે એનું મારે કોઈ વિચારવું નથી. મારે જે સમાજ